Hello everyone, my name is Dr. Deepak Dumadia and today we are going to learn about past continuous tense which is very important for us. Past continuous tense ગુજરાતીમાં ચાલુ ભૂતકાળ. હવે જેમ હું એક વસ્તુ કોમન ઘણી વખત કહેતો આવ્યો છું એ ફરી એકવાર કહું છું કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે ક્યાં? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી તે દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. બીજી વખત કહું છું, જે ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી તે દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. In English, the kind of action which was going on in the past, it's called past continuous tense. The kind of action which was going on in the past, it's called past continuous tense. Okay, so first what you need to do, you need to write down subject, then was plus verb, means was verb plus verb plus ing, object, other words. Subject was verb, was for singular, was એકવચન માટે વપરાશે. I, he, she, it, this, that આટલા સાથે was વપરાશે. કોઈ એક નામ હોય એટલે કે એકવચન હોય તો was વપરાશે. Word, the right pronunciation is word, W-E-R-E. એને વર વચાય છે. ઘણા બધા વેર વાંચે છે, એ ખોટું છે. પ્લીઝ વર જ વચાય છે ને. હવે એ પ્લુરલ ફોર્મ એટલે બહુવચન સાથે આવશે. they were, we were, you were અને કોઈ બે નામ હોય તો એના માટે બી વર. we were, you were, they were કા કોઈ બે નામ હોય રોહન, મોહન તો વર વપરાય. એક એક્ઝામ્પલ આપું કે હું ગઈકાલે મારા ફ્રેન્ડની બસ સ્ટેશને રાહ જોઈ રહ્યો હતો. હું ગઈકાલે મારા ફ્રેન્ડની બસ સ્ટેશને રાહ જોઈ રહ્યો હતો. I was waiting. I was waiting for my friend at the bus stop yesterday. ફરી એકવાર, હું મારા ફ્રેન્ડની ગઈકાલે બસ સ્ટેશને રાહ જોઈ રહ્યો હતો. I was waiting for my friend at the bus stop yesterday. આ પોઝિટિવ સેન્ટેન્સ કહેવાય, હકારાત્મક સેન્ટેન્સ કહેવાય, અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. હવે ઇન્ટ્રોગેટિવ બનાવે છે. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય કે શું હું ગઈકાલે મારા ફ્રેન્ડની બસ સ્ટેશને રાહ જોઈ રહ્યો હતો. તો વોઝ આગળ મૂકવાનું છે, આઈ પાછળ મૂકવાનું છે. વોઝમાં પહેલો અક્ષર ડબલ્યુ કેપિટલ ને આઈ બધે કેપિટલ. Was I waiting for my friend at the bus stop yesterday? Question mark. Was I waiting for my friend at the bus stop yesterday? Question mark. ચલો, નેગેટિવ સેન્ટેન્સ બનાવે છે કે હું ગઈકાલે મારા ફ્રેન્ડની બસ સ્ટોપે રાહ નહોતો જોઈ રહ્યો. I was not waiting for my friend at the bus stop yesterday. ફરી એકવાર, I was not waiting for my friend at the bus stop yesterday. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ. ગઈ સાલ તેઓની પ્રોપર્ટી વેચી રહ્યા હતા. ગઈ સાલ તેઓની પ્રોપર્ટી વેચી રહ્યા હતા. તેઓ એટલે ધે સાથે વર લાગશે અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો કન્ટિન્યુઅસ ટેન્સમાં યાદ રાખો કમ્પલસરી આઈએનજી આવશે. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ હોય કે ફ્યુચર કન્ટિન્યુઅસ હોય, કન્ટિન્યુઅસ ટેન્સમાં કમ્પલસરી આઈએનજી આવશે. તો તેઓ ગઈ સાલ તેઓની પ્રોપર્ટી વેચી રહ્યા હતા. તો they were selling their properties last year. They were selling their properties last year. હવે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ બનાવવો હોય તો વર આગળ આવી જશે, ધે પાછળ જતું રહેશે. Were they selling their properties last year? Question mark. Were they
selling their properties last year? Question mark. ચલો, નતા વેચી રહ્યા, નેગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક. તો they were not selling their property last year. ખબર પડી? તો બહુ ઇઝી છે, બરાબર છે. ખાસ આટલું યાદ રાખવાનું છે કે સિંગ્યુલર હોય તો વોઝ આવે છે, પછી પ્લુરલ હોય તો વર આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે એટલું. તો એક જ મિનિટ. અને જેવી રીતના આપણે 2 એક્ઝામ્પલ જોયા, એવી રીતના હજી એક લાસ્ટ એક્ઝામ્પલ આપવું છે. એ ખાસ યાદ રાખેલું, બહુ કામનું એક્ઝામ્પલ છે. ગુજરાતીમાં પહેલાં બોલું છું, પછી એને ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરીએ. કે ગઈ સાલ આપણે સાથે દિવાળી ઉજવી રહ્યા હતા. ગઈ સાલ આપણે સાથે દિવાળી ઉજવી રહ્યા હતા. We were celebrating Diwali together last year. We સાથે વર આવ્યું, ઉજવી રહ્યા હતા એટલે સેલિબ્રેટિંગ. શું ઉજવી રહ્યા હતા? તો તહેવાર છે દિવાળી. તો દિવાળી નામ છે તહેવારનું, ડી કેપિટલ કરવાનું છે. નામ હોય, તહેવારનું નામ, સિટીનું નામ, વ્યક્તિનું નામ, કોઈ પ્લેસનું નામ, તો પહેલો અક્ષર કેપિટલ થાય. નામમાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ થાય. તો ફરી એકવાર આખું સેન્ટેન્સ. We were celebrating Diwali together last year. આપણે ગઈ સાલ સાથે દિવાળી ઉજવી રહ્યા હતા. સાથે એટલે ટુગેધર, ગઈ સાલ એટલે લાસ્ટ યર. તો હજી એકવાર ફરી કહું છું. We were celebrating Diwali together last year. ઇન્ટ્રોગેટિવ કરવું છે તો વર આગળ આવી જશે. Were we celebrating Diwali together last year? Question mark. Were we celebrating Diwali together last year? Question mark. નતા ઉજવી રહ્યા. We were not celebrating Diwali together last year. કે આપણે ગઈ સાલ સાથે દિવાળી નતા ઉજવી રહ્યા. તો 3 એક્ઝામ્પલ બહુ કામના એક્ઝામ્પલ છે. પાસ્ટ કન્ટિન્યુઅસ, ચાલુ ભૂતકાળ શીખવા માટે, બરાબર છે. અને બને તો એક નોટ્સ જેવું બનાવેલું, કારણ કે આગળ મેં જેટલા બી પ્રેઝન્ટના ટેન્સ હતા, આ પાસ્ટનું સેકન્ડ ટેન્સ છે, એના પહેલાં બેઝિક ઇંગ્લિશના વિડીયો છે. તો એક નોટ સારી બનાવેલું. આખો કોર્સ તમને એમનામ શીખાઈ જશે, કોઈ બીજા ક્લાસીસની બી જોઈન કરવાની જરૂર નહીં પડે. હા, મારા ક્લાસીસનું હું ઘણી વખત એટલે કહું છું, કારણ કે મારા ક્લાસીસમાં હું સ્પીચ, ડિબેટ, ડિસ્કશન, પછી માસ્ટર ક્લાસીસના સેશન એટલે કે સેટરડે સન્ડે જે કાઉન્ટર ક્વેશ્ચન, વેર આઈ આસ્ક વન ક્વેશ્ચન ટુ માય સ્ટુડન્ટ્સ, they give their multiple answers, even I serve my multiple answers as well. So in this way what we do, we generate English to English environment. તો અમે 4 દિવસ પ્રેક્ટિકલ કરાવે છે. પ્રેક્ટિકલ એટલે વધારે ઇંગ્લિશ બોલવાનું. સ્પીચમાં તો ત્યારે ઇંગ્લિશ જ કમ્પલસરી બોલવાનું હોય છે. ડિબેટ ડિસ્કશનમાં ત્યારે કમ્પલસરી ઇંગ્લિશ બોલવાનું હોય છે. થર્સડે સ્પીચ હોય છે, ફ્રાઈડે ડિબેટ હોય છે, સેટરડે સન્ડે કાઉન્ટર ક્વેશ્ચન, જે માસ્ટર સ્પીકિંગના સેશન, જેમાં ક્વેશ્ચન આન્સર પદ્ધતિ પ્રમાણે હું ઇંગ્લિશ બોલતા શીખવાડું છું. અને આ 4 દિવસ એકેડમીની અંદર કમ્પલસરી ઇંગ્લિશ જ બોલવાનું હોય છે. તો એક માહોલ બને છે, એક એન્વાયરમેન્ટ બને છે, જેના લીધે મારા છોકરાઓ ફટાફટ શીખી જાય છે, ઓફલાઈન અને ઓનલાઈન. તો એટલે હું ઘણી વખત મારા ક્લાસનું કહું છું. બાકી કદાચ સમજી લો મારા ક્લાસ જોઈન નહીં કરી શકતા, કાંઈ વાંધો નહીં. આ બધા વિડીયોઝ તમે ધ્યાનથી જોશો, ખૂબ પ્રેક્ટિસ કરશો, ખૂબ ઇંગ્લિશ સાંભળશો અને કોઈ વ્યક્તિ સાથે દરરોજ બોલવાની પ્રેક્ટિસ કરશો તો બી તમને ઇંગ્લિશ આવડી જ જશે. કોચિંગ ઇઝ નોટ કમ્પલસરી. કોચિંગ ઇઝ નોટ કમ્પલસરી. ક્લાસીસનું કોઈ ફરજિયાત એવો કોન્સેપ્ટ નથી કે ક્લાસીસ જોઈન કરીને જ ઇંગ્લિશ આવડે. ઘર બેઠા બી તમે ઇંગ્લિશ શીખી શકો. એટલા માટે અમે એફર્ટ કરીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવે તો સ્ટેપ બાય સ્ટેપ તમારું ડેવલપમેન્ટ બી કરી શકે. અને હું ગુજરાત આણંદ વલ્લભ વિદ્યાનગરમાં મારી મેઇન બ્રાન્ચ છે. એડ્રેસ રાધામોહન કોમ્પ્લેક્સ નિયર ઇસ્કોન ટેમ્પલ, 2nd ફ્લોર, 204 નંબર. મારું પૂરું નામ છે ડૉક્ટર દીપક ધુમડિયા. તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના જે ચેનલ છે મારા, બરાબર છે, એ બી અમે લિંકમાં આપી દઈશું ડિસ્ક્રિપ્ટિવમાં. વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો.
અને પાસ્ટ કન્ટિન્યુઅસ આજે ચલાવ્યું છે, બરાબર છે. તો પાસ્ટ કન્ટિન્યુઅસનું એક ખાલી પોઝિટિવ એક્ઝામ્પલ લખીને મને કમેન્ટમાં મોકલજો, મને ગમશે. અને તમે સબસ્ક્રાઈબ કરશો, તમે લાઈક કરશો તો મને થોડું મોટિવેશન વધારે સારું મળશે. એક રિક્વેસ્ટ હોય છે. ભલે હવે કટ કરીએ છીએ વિડીયો. બાય, જય શ્રી કૃષ્ણ.